પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી છૂટ્યા અને છૂટીને એ લોકો જ્યારે સમુદ્રના રસ્તે ગયા અને સમુદ્ર હતો એટલે ત્યાં બધા છાવણી નાખીને બેઠા અને આ બાજુ ફારૂનનું હૃદય હઠીલું થયું અને ફારૂન ફરી પાછો સેનાને લઈને એ લોકોને પકડવા માટે ગયો. અને એ સમયે ઇઝરાયલ પુત્રો કચકચ કરવા લાગ્યા કે અમને મરવા માટે લાગ્યા, અમને મરવા માટે લાગ્યા. અને ત્યારે મૂસાએ કીધું કે તમે શાંત રહો અને ઈશ્વર તમારા સારું યુદ્ધ લડશે. અને પછી જે અગ્નિસ્તંભ હતો એ અગ્નિસ્તંભ આવે છે અને ફારૂન અને ઇઝરાયલ પુત્રોની વચ્ચે એ આગ છવાઈ જાય છે. એના કારણે શું થાય છે કે જે મિસ્રીઓ હતા એ લોકો ઇઝરાયલ પુત્રો સુધી આવી નથી શકતા. પછી ઈશ્વરે મૂસાને એવું કીધું કે મૂસા, તું આ સમુદ્રના 2 ભાગ કરી નાખે છે. એટલે ઈશ્વરના કહેવાથી મૂસાએ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા અને પછી બધા લોકો એને પેલે પાર નીકળી ગયા. પણ તમે વિચાર કરો કે જે સમુદ્ર જેમાં વર્ષોથી બહુ જ પાણી હતું અને સમુદ્રના પાણીના 2 ભાગ થઈ જાય પણ નીચે નકરું કિચડ ના હોય, આ લોકો કેવી રીતે ગયા હશે? બીજી બાબત, સમુદ્રની અંદર પણ તમે જુઓ ને તો ડુંગરાઓ હોય, પહાડો હોય, ખાડા ટેકરા હોય અને કેટલી બધી વનસ્પતિઓ અને આવું બધું હોય. અને એમાંથી આ લોકો કેવી રીતે ગયા હશે? એ તો ચાલવાની કેટલી બધી તકલીફ પડે. ઈશ્વરે ચમત્કાર કેવો કર્યો અને ઈશ્વરે ચમત્કાર કેવી રીતે કર્યો એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 17 માર્ચ 2026ની સાલ અને વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આનો સૌથી પહેલો પ્રશ્ન છે, કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા કોણ રાખતો હતો? અને એનો જવાબ છે ઇબ્રાહિમ. હવે ઇબ્રાહિમને ઈશ્વરે એવું કીધેલું કે ઇબ્રાહિમ, તું તારા બાપનું ઘર છોડ, તારા બાપનો દેશ પણ છોડ અને જે દેશ તને હું દેખાડું એ દેશમાં તું જા. અને પછી ઈશ્વરના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યા અને ઇબ્રાહિમ નીકળીને કનાન દેશમાં જઈને રહ્યા. અને એ સમયે ઇબ્રાહિમની ઉંમર હતી 75 વર્ષ જ્યારે એમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને કનાન દેશમાં પ્રવેશ કર્યો. હવે ઈશ્વરે વારે ઘડીએ ઇબ્રાહિમને દર્શન આપ્યું અને વારે ઘડી ઈશ્વરે એને કહ્યા કરે, જો ઇબ્રાહિમ, આ તારા પગલાં જ્યાં જ્યાં ફરે છે ને એ બધી જમીન હું તને આપીશ, તારા વંશજોને આપીશ એમ. અને એમ કરતાં કરતાં ઇબ્રાહિમ 175 વર્ષના થયા. એટલે કે ઈસહાક એ 75 વર્ષના થઈ ગયા અને ઈસાક 75 વર્ષના થઈ ગયા એટલે યાકૂબ એ 15 વર્ષના થઈ ગયા. જો તમે બધી ગણતરી માંડો તો, કારણ કે ઇબ્રાહિમ 100 વર્ષના થયા ત્યારે ઈસહાક જન્મ્યા. એટલે જો ઇબ્રાહિમ 175 વર્ષના હોય તો ઈસાક કેટલા વર્ષના હોવા જોઈએ? એ 75 વર્ષના હોવા જોઈએ. અને ઈસાક 60 વર્ષના થયેલા ત્યારે એમને યાકૂબ જન્મેલા. એટલે જ્યારે ઈસાક 75 વર્ષના હોય ત્યારે યાકૂબ 15 વર્ષના હોય. એટલે સમજદાર તો છે જ, પરંતુ હજુ સુધી એ લોકોને એ વચ્ચેનો દેશ નહોતો મળ્યો. એ તો છોડો, એ લોકો ઈસાકને પણ ના મળ્યો અને યાકૂબને પણ ના મળ્યો. અને આ ત્રણમાંથી કદી કોઈ કચકચ પણ નથી કર્યો, પ્રભુ ક્યારે આપશો, ક્યારે આપશો? તમે મને દેશ આપવાનું કીધું છે, ક્યારે આપશો? કદી નહીં. ઉપરથી આ 3 જણા તંબુમાં રહેતા હતા. અને આની આગળના વિડીયોમાં તમે જોયું હશે કે લોકોનો કેટલો બધો વિશ્વાસ કે એ લોકોએ ઘર ના બનાવ્યું અને લોકો તંબુમાં રહેતા હતા. આ લોકોને વિશ્વાસનું ફળ ના મળ્યું. જે દેશ ઈશ્વરે આપવાનું કીધું એ દેશ લોકોને મળ્યો જ નહીં. તો ના એ લોકો એ દેશ ના મળ્યો એના કારણે કદી કચકચ કરી, ના કદી એ લોકો જે દેશમાંથી નીકળેલા દેશમાં પાછા ગયા, જો ત્યાં તો આપણું ઘર છે જ અને આપણે પાછા આપણા ઘરમાં રહેવા જતા રહે, એવું પણ ના કર્યું. પરંતુ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરતાં કરતાં લોકો મૃત્યુ પામ્યા. અને એનું કારણ એ હતું કે એ લોકો એક એવા દેશની રાહ જોતા હતા કે જે સ્વર્ગીય દેશ છે, કે જે શહેરનો પાયો અને જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે કે છે, એટલે કે સ્વર્ગીય દેશ, એની આશા એ લોકો રાખતા હતા. અને એટલે બાઇબલની અંદર લખેલું છે, હું તમને વાંચીને બતાવું. હિબ્રુ તેનો 11મો અધ્યાય અને તેની 10મી કલમ. કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે એટલે કે ઇબ્રાહિમ રાખતો હતો. અને પછી આગળ એ વચનમાં હું તમને આગળ વધુ તો તમને દેખાડું કે
13મી કલમથી એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, એટલે ઇબ્રાહિમ, ઈસાક અને યાકોબ. તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છે. આ લોકો દેશને દૂરથી જોયો એટલે બહુ દૂરથી એવું નહીં, એમ કે આ દેશ એમાં પહોંચી તો ગયેલા જ લોકો, પણ વારસામાં હજુ સુધી મળ્યો નહોતો. આવું તેમાં બીજી પ્રજાઓ રહેતી હતી. પછી ભલે એનું અભિવંદન કર્યું કે છે, અને લોકો પોતા વિશે એવું કબૂલ કર્યું, આપણે ક્યાં પરમાનન્ટ રહેવું છે, તો આપણા દેશ મળે એની રાહ જોવાની, મેલોનો ભાઈ ના મળે તો નહીં, એ રીતે લોકો રહ્યા બિંદાસથી. આપણે ક્યાં પરમાનન્ટ રહેવું છે. અને પછી આગળનું વચન કહે છે, કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે, તેઓ સ્વદેશનો શોધ કરે. સ્વદેશ એટલે પોતાનો દેશ, અને પોતાનો દેશ એટલે કેવો દેશ? પછી આગળ લખેલું છે, જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો કે. એટલે જે દેશમાંથી નીકળ્યા એટલે એના બાપનો દેશ, ઇબ્રાહિમના બાપાનો દેશ, એ જગ્યા પર જવાનું જો કોઈ ચિત્ત રાખ્યું હોત કે ઈશ્વર તો આપતા નથી, ચલો ત્યાં જતા રહે, તો કહે છે કે લોકોને મળી જાત કે છે, જગ્યા જવાનું પ્રસંગ મળી જાત કે છે. પણ કે લોકો એવું કશું ધાર્યું નહીં કે છે. અને પછી શું લખેલું છે, પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે, માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. ઈશ્વરે ઓલરેડી લોકોના માટે શહેર તૈયાર કર્યું છે, અને એ શહેર એ આકાશમાં છે, સ્વર્ગમાં છે. નવું યરુશાલેમ આ ઇબ્રાહિમનું છે. અને એટલે બાઇબલ શું કહે છે, જ્યારે પેલો લાજરસ મરી ગયો તો ક્યાં એમને બેસાડવામાં આવેલા? ઇબ્રાહિમની ગોદમાં. ઇબ્રાહિમની ગોદનો અર્થ એવો નથી કે ઇબ્રાહિમના ખોળામાં જઈને એમને બેસાડે, એવું નથી કહેવા માગતા. ઇબ્રાહિમની ગોદ એટલે ઇબ્રાહિમનું ઘર, ઇબ્રાહિમનું શહેર જે ઈશ્વરે તૈયાર કર્યું છે. પછી આ બીજો પ્રશ્ન છે, સોનાનું ધૂપ પાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી ક્યાં હતી? અને એનો જવાબ છે, પરમ પવિત્ર સ્થાનની અંદર. જે મુલાકાત મંડપ હતો, એ મુલાકાત મંડપ, કે એના પછી જે સુલેમાને મંદિર બાંધ્યું, કે એના પછી એઝરા અને નહેમ્યાએ જે મંદિર બાંધ્યું, બધાની રચના એક સરખી હતી. બહાર આંગણું હોય અને આંગણાની અંદર એક મોટો હોજ કે ટાંકી બનાવેલી હોય જેને સમુદ્ર કહેતા હતા. અને એમાં યાજક આવે, યાજક આવીને એ સામાન્ય કપડાં પહેરીને આવેલો હોય, અને આવીને ત્યાં નાહી અને પછી યાજકના કપડાં પહેરે, બલિદાન ચડાવે, અને પછી એ લોહી લઈને અંદર જાય. અંદર પવિત્ર સ્થાન હોય, ત્યાં લોકોના માટે બલિદાન ચડાવે, અને પછી એનું લોહી લે, અને પછી અંદર બીજો રૂમ હોય, એને પરમ પવિત્ર સ્થાન કહેતા, ત્યાં જાય. અને એ પરમ પવિત્ર સ્થાનની અંદર ધૂપપાત્ર અને ચારે તરફ સોનાની મળેલી કરારની પેટી હતી. આ ચારે તરફ સોનાથી મળેલી કરારની પેટી, આ કરારની પેટી જે છે એની બનાવવાની રચના એવી હતી કે બાવળથી બનતી હતી. બાવળનું લાકડું. બાવળનું લાકડું એટલે કાંટાઓથી ભરેલું. બાવળને તમે કાપવા જાઓ ને, તમે ગમે એટલું ધ્યાન રાખો ને, પણ 2-4 કાંટા તમને વાગી જાય. એટલે આ જે કરારની પેટી છે એ ખરેખર એક માણસને સૂચવે છે. આપણી તુલના કરેલી છે. માણસો કેવા છે? આ બાવળના ઝાડ જેવા, કાંટાવાળા, ગમે તેને વાગે, ગમે તેને નુકસાન કરે, લોહી કાઢી નાખે, હેરાન કરી નાખે, પરેશાન કરી નાખે, એવા છે માણસ લોકો. અને એના લાકડા લઈને એક પેટી બનાવવાની, પરંતુ એને પછી સોનાથી એને મઢી દેવાની, ચારે બાજુ સોનું લગાવી દેવાનું. એટલે કરારની પેટીને ચારે તરફ સોનાથી મળવાની. હવે જ્યારે એને સોનાથી મળે એટલે પેલું બાવળ શું થઈ જાય? છુપાઈ જાય. લોકોને બહારથી શું દેખાય? કેટલું જોરદાર પેટી છે. અંદર ખોલે ત્યારે ખબર પડે કે અંદર તો નકરું બાવળ ભર્યું છે. પણ ઈશ્વર જે છે એ પોતાના આત્માથી, પોતાના લોહીથી આપણને શુદ્ધ કરીને આવા સોના જેવા આપણને બનાવે છે. એટલે આપણે આ કરારની પેટી માણસ પોતે છે. પણ ક્યારે એ કરારની પેટી ખરેખરી બને? તો એ કરારની પેટીની અંદર વચન હોય, એટલે કે શિલાપાટીઓ. તો હું તમને વાંચીને બતાવું. આ હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય તેની પહેલી કલમથી વાંચું. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા ઐહિક પવિત્ર સ્થાન પણ હતા ખરા. કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, એટલે પહેલા ભાગમાં દેવી, મેજ તથા અર્પિત રોટલી હતી, તેને પવિત્ર સ્થાન કહેતા હતા. અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. તેમાં સોનાનું ધૂપપાત્ર, ચારે તરફ સોનાથી મળેલી કરારની પેટી હતી.
એ પેટીમાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કડી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા. જો એ કરારની પેટીની અંદર શું હતું, તો કરારની જે પેટી હતી એની અંદર જે મૂસાએ જે 2 શિલાપાટીઓ પર 10 આજ્ઞાઓ લખેલી હતી એ હતી. આ કરાર પેટી તમે અને હું છીએ. આપણી અંદર દેવનું વચન હોવું જોઈએ, દેવની આજ્ઞાઓ હોવી જોઈએ. અને દેવની આજ્ઞાઓ એટલે મોડે કરેલી આજ્ઞાઓ નહીં, આજ્ઞાનું પાલન હોવું જોઈએ. અને ઇઝરાયલ પુત્રો 40 વર્ષ સુધી જંગલમાં ફર્યા, પહાડની આસપાસ ફર્યા, અરણ્યમાં રખડ્યા. એ 40 વર્ષ દરમિયાન ઈશ્વર એ લોકોને માનના આપતા રહ્યા. આ લોકો કોઈ નોકરી ધંધો નહોતા કરતા, આ લોકો ખેતીકામ નહોતા કરતા, તો પણ ઈશ્વર એ લોકોને ખાવાનું પૂરું પાડતા હતા. આ છે ઈશ્વરનો આશીર્વાદ. એટલે ઈશ્વર આપણને ખાવાનું પૂરું પાડે છે, ઈશ્વરનો આશીર્વાદ છે. ક્યારે મળે ખાવાનું? કે જ્યારે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાડતા હોય. ઈશ્વરની આજ્ઞાઓ પાડતા હોય એટલે ઈશ્વર તમને ખાવાનું પણ પૂરું પાડે. ઈશ્વર ખાવાનું પૂરું પાડે એ ઈશ્વરનો આશીર્વાદ છે. ત્રીજી બાબત, હારૂનની કડી ફૂટેલી લાકડી. હવે લોકોએ શું કર્યું કે લોકોએ વિરોધ કર્યો મૂસાનો. તું કેમ અમારો આગેવાન થઈને બેઠો છે? હારૂનનો વિરોધ કર્યો, તું કેમ આગેવાન થઈને બેઠેલો છે? અને જેટલા લોકોએ વિરોધ કર્યો ને એ બધા માર્યા ગયા. પરંતુ ફરી કોઈ પાછો વિરોધ ના કરે એટલે ઈશ્વરે એવું કીધું કે મૂસા કહે છે કે તું 12 આગેવાન, બધા આગેવાન જેટલા બી છે ને એ દરેક કુળના આગેવાનને ભેગા કર, બધાને એક લાકડી દે, રાત્રે મારી આગળ મૂકો કે છે. અને જે લાકડીને કડી ફૂટે, કેમ કે લાકડી સુકાઈ ગયેલી હોય એમાં કડી ફૂટવાની નથી, પણ એક રાતમાં કડી ફૂટી જાય, એ જેની પણ લાકડી એને મેં પસંદ કરેલું છે એવું સાબિત થશે. અને હારૂનની લાકડી હતી એને કડી ફૂટેલી હતી. એટલે આ ઈશ્વરની કૃપા. તમે જો કે બધા 10મું ધોરણ પાસ હોય, બધાના 60% આવેલા હોય, બધાની ઉંમર સરખી હોય, બધાનો અનુભવ સરખો હોય, તો આ બધામાં કોઈને હેડ બનાવે તો કોને બનાવે? કોઈને ના બનાવે. અને બધા ઇઝરાયલ પુત્રો એક સાથે મિસ્ર દેશમાંથી છૂટેલા, બધાએ સાથે ઈશ્વરને જીવન સમર્પિત કરેલું, બધા સાથે ઈશ્વરને ઓળખતા થયેલા. અને છતાં ઈશ્વર હારૂનને એ બધાનો આગેવાન બનાવે, મુખ્ય પ્રધાન યાજક બનાવે, તો પછી આ ઈશ્વરની કૃપા નહીં? તો આ કડી ફૂટેલી લાકડી ઈશ્વરની કૃપા દેખાડે છે. અને જે માણસની અંદર ઈશ્વરની આજ્ઞા પાલન હોય, ઈશ્વરનો આશીર્વાદ હોય અને સાથે સાથે ઈશ્વરની કૃપા હોય, એ વ્યક્તિ કરાર પેટી છે. અને એ કરાર કોષની જગ્યા કઈ? પરમ પવિત્ર સ્થાનમાં. એનો મતલબ કે જો તમારે પરમ પવિત્ર સ્થાન એટલે કે સ્વર્ગમાં પ્રવેશ કરવો હોય ને, તો તમારા જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ: ઈશ્વરની આજ્ઞા પાલન, સાથે સાથે ઈશ્વરનો આશીર્વાદ, અને ત્રીજી બાબત ઈશ્વરની કૃપા. આ 3 વસ્તુ તમારી અંદર હોય. અને પછી એ કરાર કોષની ઉપર ઢાંકણ મૂકવામાં આવતું હતું, એને દયાસન કહેતા હતા. દયાસનમાંથી ઈશ્વર વાતો કરતા હતા. અને જે માણસ આ કરાર કોષ જેવો હોય ને એની સાથે ઈશ્વર વાતો કરે, એના દ્વારા ઈશ્વર લોકોની પણ સાથે વાતો કરે. આવો જ વ્યક્તિ સ્વર્ગમાં જઈ શકે, બીજો સ્વર્ગમાં ના જઈ શકે. કરાર કોષ બનવાની પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, કોઈ શું ઉગે અને તમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય? અને એનો જવાબ છે કડવાશ રૂપી જળ. આ કડવાશ રૂપી જળ ઉગેલી એસાવની અંદર, આ કડવાશ રૂપી જળ ઉગેલી કાયનની અંદર. કાયને પોતાના ભાઈને મારી નાખ્યો. આ કડવાશ આવેલી એસાવની અંદર, એ પણ પોતાના ભાઈને મારી નાખવા ચાહતો હતો. જ્યારે તમારી અંદર હૃદયની અંદર કોઈના પ્રત્યે કડવાશ આવે ને, તો આપણને એવું થાય ને મારી નાખો. હિંમત ના ચાલે એટલે કદાચ મારીએ નહીં, પણ તેનું ભૂંડું થાય ને તો ખુશ થઈએ. પરંતુ જેની અંદર કડવાશ આવે ને એને માણસ ઈશ્વર શું કહે છે? ભ્રષ્ટ વ્યક્તિ કહેવાય છે. આ ભ્રષ્ટ વ્યક્તિ કહેવાય. અને માટે આપણે એવા ભ્રષ્ટ ના થાય, કોઈના પ્રત્યે આપણે કડવાશ ના રાખીએ. કારણ કે જેના પ્રત્યે આપણે કડવાશ રાખીએ છીએ ને એ પણ ઈશ્વરનો જ વ્યક્તિ છે. એટલું આપણે ધ્યાન રાખવાની એ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે શું જુએ? ખરેખર બાઇબલમાં કે તે શું ન જુએ, પણ મેં પ્રશ્ન થોડો ફેરવી નાખેલો કે તે શું જુએ, અને એનો જવાબ આવે ખબર નહીં. પરંતુ તે શું ના જુએ? તો કે એ મરણ ના જુએ. 1 કે 2 જણથી આવી ભૂલ થઈ અને લોકોએ મરણ શબ્દ વાપરી નાખ્યો, બરાબર ધ્યાનથી નહીં વાંચવાના કારણે. બાકી મોટા ભાગના લોકો સમજી ગયા છે અને હવે યોગ્ય રીતે વાંચે છે, એટલે સારું છે. હવે જે ભૂલ થાય છે એ કલમ લખવામાં ભૂલ થાય છે. કઈ જગ્યાએ જવાબ છે અને કઈ જગ્યાએ કઈ કલમથી જવાબ સાબિત થાય છે એ લખવામાં માણસ ઉતાવળે ભૂલ કરી નાખે છે. પરંતુ મારી ઈચ્છા છે કે તમે હવે કલમથી પણ તૈયાર થાઓ. એકવાર એક સેવક હતા અને ત્યાં સેવક તરીકે હું પણ હતો અને અમે બંને એક જણા ઘરમાં હતા. હવે એકચ્યુઅલી હતું એવું કે ત્યાં બધી મિટિંગોનું આયોજન થયેલું હતું. એટલે મારા આગલા દિવસે પહેલાં ભાઈ સેવક એમનો ઉપદેશ હતો, બીજા દિવસે મારો ઉપદેશ હતો.
જે દિવસે મારો ઉપદેશ હતો એ દિવસે પહેલાં ભાઈ ત્યાંથી નીકળવાનું હતું અને મારી એન્ટ્રી હતી. હવે સવારના ચા નાસ્તામાં અમે બધા ભેગા હતા. એટલે જે પરિવાર હતો જેમના ઘરમાં અમે રોકાયેલા હતા, એમની છોકરી 12મા ધોરણમાં હતી. એટલે પેલા પરિવાર સાથે મારો બહુ નજીકનો સંબંધ. એટલે એમણે મને કીધું કે સ્ટેનલીભાઈ, આ મારી છોકરી છે ને, એને તમે બાઇબલમાંથી કોઈક વચન પણ પૂરું પાડજો અને સાથે સાથે એને સમજાવજો પણ ખરા, આપણે પ્રાર્થના પણ કરજો અત્યારે કે એ 12માની પરીક્ષા ખૂબ સારી રીતે આપી શકે. પેલા સેવક છે એમને અંદર કંઈક લાગ્યું હશે કે મને ના પૂછ્યું, આ સેવકની વાત કરી. એટલે એ વચ્ચે જ બોલી પડ્યા, બેટા કે તું છે ને કે છે બીજો કાળું તાંત 36મો અધ્યાય અને 36મી કલમ વાંચજે. હવે બીજા કાળું તાંતમાં 36મો અધ્યાય 36મી કલમ છે જ નહીં. હું એકદમ ચમક્યો. મેં કહું, ભાઈ આવું કેમ બોલી નાખ્યું કે 36મો અધ્યાય 36મી કલમ? એ તો છે જ નહીં. એ કઈ કલમ કહેવા માગે છે? હવે ઈશ્વરની કૃપા કે કોઈ કરતાં કોઈ બાઇબલ નહોતું ખોલ્યું. પહેલાં મને ખાલી બોલ્યું કે તું વાંચજે, એવું બી ના કીધું કે હમણાં વાંચજે. જો કદાચ હમણાં વાંચજે એવું કીધું તો પણ આવી પડે. હવે પેલા સેવકનો એક સાથી હતો, એણે તરત બાઇબલ ખોલીને એણે જોયું અને જોયું એટલે એને જોયું કે 36મી કલમ છે ને, એટલે પોતાના સેવક સમજવા ગયા, સેવક શું ગરબડ કરે છે. અને પછી એ વાત બધી પડતી મૂકાઈ અને પેલી છોકરી ખબર નહીં ક્યારે જેવું છે ક્યારે નહીં. પણ ત્યાર પછી કલાક પછી હું ને પેલા પાસ્ટરનો સાથી, અમે 2 જણ સાથે હતા અને અચાનક અમારી એવી રીતે કંઈક વાત નીકળી. એની અંદર પછી મેં ભાઈને કીધું, મેં કહ્યું તમે પેલી કલમ જોવા ગયા અને તમને કલમ ના મળી. તો બી ભાઈ શું કહે છે ખબર છે, ના 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 ના, અમારા પાસ્ટર તો બહુ પવિત્ર આત્માથી ભરાયેલા, એમનાથી ભૂલ થાય જ નહીં. મેં કહું ભાઈ 36મી કલમ હતી જ નહીં, તમે જોયું પણ ખરું અને છતાં તમે આવું બોલો છો. એટલે ભૂલ થઈ જાય, માણસની ભૂલ થઈ જાય. એટલે કલમ પણ આપણે યાદ રાખવી બહુ જરૂરી છે કે ભૂલ થઈ જાય ને કોઈ વાંધો નથી, આપણે સુધારી લઈએ, બાઇબલ ખોલીએ અને જોઈ લઈએ. પણ સુધાર્યા વગર જ આપણે જતા રહીએ, આપણી છોકરી શોધ્યા કરે એટલે કઈ કલમો છે, મને શું કહેવા માગતા હશે, કેવું કન્ફ્યુઝન થાય. એટલે આપણને કલમ પણ યાદ રહેવી જોઈએ, યોગ્ય કલમ યાદ રહેવી જોઈએ, એ બહુ જરૂરી છે. ભૂલ થાય તો આપણે ખોલીને જોઈ પણ લઈએ, પણ તમે બધા વ્યવસ્થિત રીતે તૈયાર થાવ, આકાશના રાજ્યના વારસદાર થઈ જાઓ, એવી મારી પણ ઈચ્છા છે અને ઈશ્વરની પણ ઈચ્છા છે. તો વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં કે તે શું ના જોઈએ, મરણ ના જોઈએ. ઈશ્વરે હનોકને ઉપર બોલાવી લીધા, ડાયરેક્ટ જીવતા જીવતા. પરંતુ 1 કોરિન્થી તેના 15મો અધ્યાય અને તેની 50મી કલમ, રક્ત અને માંસ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. લોહી અને માંસ કદી પણ સ્વર્ગમાં ના જઈ શકે. પણ હનોક તો જતા રહ્યા, એલિયા પણ જતા રહ્યા. આ બંને ત્યાં અત્યારે ઉપર બેઠેલા છે. પરંતુ આ બંને હું તમને કહું, ફરી અંત સમયે આવવાના છે અને અંત સમય નજીક જ છે. જે દિવસે ખ્રિસ્ત વિરોધી ઊભો થશે એ જ દિવસે આ બંને જણ પણ ઇઝરાયલની અંદર પ્રગટ થશે અને ઇઝરાયલની અંદર પ્રગટ થઈને એ લોકો ઇઝરાયલોને બચાવવા માટે આવવાના છે. અને ત્યારે આ બંનેનું મરણ પણ થશે, કારણ કે મૃત્યુ પામ્યા વગર આપણે કદી પણ સ્વર્ગમાં નથી જઈ શકવાના. દરેક માણસની અંદર મૃત્યુનો સંચાર થયો. બાઇબલમાં લખેલું છે રોમન 5 અને 12ની અંદર, દરેકે પાપ કર્યું અને દરેક દેવના મહિમા વિશે અધૂરો છે, દરેકની અંદર મોતે પ્રવેશ કર્યો જ છે. આપણે મરવાનું છે. ગીતશાસ્ત્રમાં લખેલું છે, એવો કોણ છે, ગીતશાસ્ત્ર 89:48, કે જે જીવશે ને મરણ દેખશે નહીં. એટલે એવું કોણ છે કે જે જીવશે ને મરણ ના દેખે? તો હનોકને એલિયા તો હજુ સુધી મરણ નથી જોયું, પણ મરણ જોવા માટે લોકોએ આવવું પડશે ને લોકોએ મરવું પણ પડશે. ખ્રિસ્ત વિરોધી લોકોને મારશે, પણ છેલ્લા સમયે આ 2 જણા ઇઝરાયલ પુત્રોને બચાવવા માટે આવવાના છે. પરંતુ અત્યારે એ વિષય નથી, એટલે એ બાબતમાં હું વધારે કહેતો નથી. પરંતુ તમે મારી યુટ્યુબ ચેનલ હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી, આ જે ગુજરાતી મેસેજ મૂકું છું એનું નામ છે ગુજરાતી બાઇબલ સ્ટડી, પણ બીજી બી એક ચેનલ છે જેને હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી કહે છે. તો એની અંદર તમે જશો તો તમને આ વિડીયો તમે શોધશો, તમને મળી જશે કે વો 2 ગવાહ કોણ હે, 2 ગવાહ ખાલી લખજો એટલે એના વિડીયો આવી જશે. અને એની અંદર આ બધી બાબતો હનોક અને એલિયાની એ ડિટેલમાં સમજાવેલી છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી તેઓ જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ શામાં થઈને પાર ગયા? અને એ છે લાલ સમુદ્રમાં, એનો જવાબ. અને બાઇબલની અંદર હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 29મી કલમની અંદર આ બાબત લખેલી છે અને હું તમને વાંચીને બતાવું છું. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એટલે જ્યારે ઈશ્વરે સમુદ્ર ફાડ્યો ને ત્યારે એમને ખબર હતી કે હું સમુદ્ર તો ફાડીશ, સમુદ્રના 2 ભાગ કરી નાખીશ, પણ નીચે તો કીચડ ના હોય. પરંતુ ઈશ્વરે કીચડ પણ સૂકવી નાખેલું.
અને શું લખેલું? જાણે કોરી ભોંય પર. એટલે ઈશ્વરે જમીન પર કોરી કરી નાખેલી, આ લોકોને ચાલવામાં તકલીફ નથી પડી. પરંતુ સાથે સાથે બીજો પ્રશ્ન એ બી છે, ડુંગરાઓ હોય, જંગલી વનસ્પતિઓ હોય, એ બધાની અંદરથી કેવી રીતે પસાર થયા છે લોકો? અને ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 106 અધ્યાય 9મી કલમ તમે વાંચીને બતાવો. લાલ સમુદ્રને પણ તેણે ધમકાવ્યો એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દૂર લીધા. બાઇબલ કહે છે જાણે મેદાનમાં. મેદાન કેવું હોય? સપાટ હોય, સીધું હોય. ક્રિકેટનું મેદાન કેવું હોય? વોલીબોલનું મેદાન કેવું હોય? ફૂટબોલનું મેદાન કેવું હોય? એટલે ઈશ્વરે વિચાર કરો, જમીનને પણ સીધી કરી દીધી નથી. આ જેવો તેવો ચમત્કાર હતો. ઈશ્વરે અદ્ભુત ચમત્કાર કરીને એ લોકોને કાઢેલા હતા. એટલે મેં શરૂઆતમાં કીધું કે એ લોકો કઈ રીતે ચાલ્યા હશે, પછી ઈશ્વરને બધું ખબર હોય. એટલે ઈશ્વરે જમીન પણ કોરી કરી નાખેલી હતી અને મેદાન જે સીધી સપાટ કરી દીધેલી હતી, જેથી કરીને તે લોકો બિંદાસ નીકળી ગયા. કોઈ પથ્થર, કોઈ ડુંગરો, કોઈ વનસ્પતિ એ લોકોને નડી નથી. પછીનો પ્રશ્ન છે, મારા પુત્ર શાને તું તુચ્છ ન ગણ? અને એનો જવાબ છે પ્રભુની શિક્ષાને. જ્યારે ઈશ્વર તમને શિક્ષા કરે ત્યારે એને તુચ્છ ના ગણ, એવું પ્રભુનું વચન કહે છે. કેમ? શિક્ષા કોઈને ગમતી નથી. અને આગલા વિડીયોમાં તમે જોયું હશે, જો તમે વિડીયો જોતા હોવ તો એમાં મેં આ બાબત સમજાવેલી હતી કે શિક્ષા એ તરત સારી નથી લાગતી, પાછળથી ખબર પડે કે શિક્ષા ખરેખર કેટલી સારી છે. તો ઈશ્વરની શિક્ષાને તુચ્છ ના ગણો. એ હંમેશા આપણા સારા માટે હોય છે, આપણને સુધારવા માટે હોય છે. અને ઈશ્વર ક્યારે શિક્ષા કરે? જો એ આપણને પ્રેમ કરતા હોય ને તો જ. જેની પર ઈશ્વર પ્રેમ કરે છે તેને શિક્ષા કરે છે. હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. વળી પુત્રોની પેઠે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. બધાને થોડી શિક્ષા કરે છે. જેને પ્રેમ કરે ને એને શિક્ષા કરે છે. જો તમને કોઈ શિક્ષા ના થતી તો સમજી લેવાનું કે ઈશ્વરનો હાથ તમારા પર રહ્યો નથી. ઈશ્વર તમને પ્રેમ કરતા નથી, પરંતુ શિક્ષા થાય છે તો બહુ સારી બાબત છે. પછીનો પ્રશ્ન છે, પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે કોણ એક જ વખત પ્રગટ થયો? અને એનો જવાબ છે ખ્રિસ્ત. પ્રભુ શું ખ્રિસ્ત એ છેલ્લા કાળમાં, એટલે કે જ્યારે આવ્યા ત્યારથી જ છેલ્લો કાળ શરૂ થઈ ગયેલો છે. આપણે તો છેલ્લા કાળના પણ છેલ્લા સમયની અંદર જીવન જીવી રહ્યા છીએ. એમણે એક જ વખત પોતાનું લોહી આપ્યું. એમને બીજી વખત આપવાની જરૂર નથી, કારણ કે એમનું લોહી બહુ જ મૂલ્યવાન છે. અને મારી હિન્દી ચેનલમાં તમે જોજો, હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડીની અંદર એમાં ગઈકાલે જ મેં વિડીયો મૂકેલો છે. અને એમાં એનું જે મથાળું છે એ આ પ્રકારનું છે કે પ્રભુ સુકા લહુ કિતના મૂલ્યવાન થાક. એમ તમે જોજો, એમાં બહુ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી એ કેટલું મૂલ્યવાન છે. તમને એનું મૂલ્ય નથી ખબર પડતી, પણ તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું બધું મૂલ્યવાન લોહી છે. આ ઘેટા બકરાના જેવું લોહી નથી કે વારે વારે વહેવડાવવું પડે. એક જ વખત વહેવડાવ્યાથી કામ પૂરું થઈ જાય છે. અને બહુ જોરદાર ઈશ્વરનું મૂલ્યવાન લોહી છે. પછીનો પ્રશ્ન છે, સર્વમાં શું માનયોગ્ય ગણાય? અને એ છે લગ્ન. લગ્ન છે ને માનયોગ્ય વસ્તુ છે. તમે જો ઈશ્વર સૌથી પહેલું કપલ બનાવ્યું તો લગ્ન જ કર્યું. કોઈ વિધિ નથી, કોઈ સર્ટિફિકેટ નહોતું, પરંતુ આ લગ્ન એ માનયોગ્ય વસ્તુ છે. અને પછી બાઇબલની અંદર એવું લખેલું છે, કલમ હું તમને વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય 4થી કલમ. સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય અને બિછાનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. અહીં બાઇબલની અંદર બહુ સ્પષ્ટ લખેલું છે, દેવ લંપટોનો. લંપટ એટલે એવી સ્ત્રી અને એવો પુરુષ જે એક કરતાં વધારે સાથે શારીરિક સંબંધ રાખે છે. વ્યભિચારી એટલે કે જે પોતાના લાઈફ પાર્ટનરને છોડીને બીજા સાથે સંબંધ રાખે છે. પણ લંપટ એટલે અનેક લોકો સાથે સંબંધ રાખીને લંપટ કહેવાય. ઈશ્વર શું કહે છે? બિછાનું નિર્મળ રહે. લગ્ન સર્વમાં માનયોગ્ય, એટલે કે એક જ સ્ત્રી અને એક જ પુરુષ. ત્રીજા પાત્રની વાત કરવાની જ નહીં, ના આંખથી પણ નહીં. એ બહુ જ ભૂંડી બાબત છે. એ માનયોગ્ય એટલે એમાં માન મળવું જોઈએ. આજે લગ્નની અંદર શું હોય છે? ફિલ્મોના ગીતો, ગરબા, ડીજે પાર્ટી અને આ બધાની અંદર લગ્ન થાય છે. એમાં ઈશ્વરની હાજરી નથી હોતી.
ભલે ને પાસ્ટર બોલે ઈશ્વરની હાજરીમાં તમે જોડાઓ છો, પણ ઈશ્વરની કોઈ હાજરી નથી અને ત્યાં ઈશ્વરનો કોઈ આશીર્વાદ આવતો નથી. તમે એવું સમજો છો કે તમે નાચતા કૂદતા પિક્ચરના ગીતો પર જાઓ ને ગરબા કરતા જાઓ અને ઈશ્વર એમની પોતાની હાજરી લઈને આવશે ને તમારું લગ્ન કરાવશે. ભૂલો છો. એમાં શૈતાનની હાજરી ચોક્કસ છે અને એટલે ઘણા બધા લગ્નો નિષ્ફળ જાય છે. એનું કારણ જ આ છે, કારણ કે ઈશ્વરને માન મળતું નથી. લગ્નમાં ઈશ્વરને માન આપો. અને એવી ભૂંડી વસ્તુઓ થાય છે કે જ્યારે મોડું થઈ જાય ચર્ચની અંદર લગ્ન વખતે, એટલે પાસ્ટર પણ ઉતાવળે કરે એક વિધિ પતાવે ને બસ પતાવી નાખે, પતાવલા ફટાફટ ખાવાનો સમય થઈ ગયો છે. એટલે માન નથી જળવાતું. અને જ્યાં ઈશ્વરનું માન ના જળવાય ને ત્યાં આગળ ઈશ્વર આવે પણ નહીં અને લગ્ન કરાવે પણ નહીં. તમારા લગ્ન વિશે વિચારજો, શું ખરેખર ઈશ્વરની હાજરીમાં થયું કે આવા ધૂમધડાકાની અંદર થયું છે? એટલે તમારા ઘરમાં લડાઈ ઝઘડા છે કે શું? ફરી વખત કોઈ સેવકને બોલાવો, હવે તમારા બાળકો થઈ ગયા તો પણ અને ઈશ્વરનો આશીર્વાદ એક કપલ તરીકે મેળવી લો. પછીનો પ્રશ્ન છે, દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા શાનાથી કરીએ? અને બાઇબલ કહે છે એનો જવાબ આદર ભાવ તથા ભયથી. ભયથી એટલે બીક રાખીને, મારા ઈશ્વર સાથેનો સંબંધ તૂટવો ના જોઈએ. આદર ભાવથી મારે સેવા કરવાની છે. હંમેશા ઈશ્વરને પ્રથમ સ્થાન આપો, ઈશ્વરની સેવાને પ્રથમ સ્થાન આપો. જે પણ કરો ઈશ્વરના નામથી કરો અને પ્રેમથી કરો. અને છેલ્લો પ્રશ્ન છે આજનો, તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે કેવી રીતે તે સહન કર્યું? તો કે આનંદથી. હંમેશા ઈશ્વરના માર્ગમાં જો તમને નુકસાન પણ જાય ને તો પણ તમે શાંતિથી અને આનંદથી સહન કરો. થયું તો થયું ભાઈ, ઈશ્વર જ આપેલું ને. અને કહું ને, ઈશ્વર 100% અયુબને કેવું બમણું આપ્યું, તમને બી બમણું આપી દેશે. પણ કચકચ નહીં કરવાની, પ્રભુ મારું આમ થઈ ગયું, મારું તેમ થઈ ગયું. અને હંમેશા આનંદથી સહન કરતા શીખો. સહન કરવાનું જ છે તો આનંદથી જ કરો ને. અને આ રીતે તમે ઈશ્વરમાં બની રહો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.